પહેલું છે છત્રી, બરાબર છે, ગદ્યકૃતિ અને સાહિત્યનો પ્રકાર સામે જોડકા જોડવાના છે. તો છત્રીનો સાહિત્ય પ્રકાર શું છે? તો છત્રીનો સાહિત્ય પ્રકાર આવશે હાસ્ય નિબંધ. છત્રી એ શું છે? તો હાસ્ય નિબંધ છે. રેસનો ઘોડો, તો એ શું છે? નવલિકા ખંડ છે, બરાબર. નવલિકા આવશે ઈ. ભૂલી ગયા પછી, તો ભૂલી ગયા પછી એ શું છે? એકાકી છે. વાયરલ ઇન્ફેક્શન, વાયરલ ઇન્ફેક્શન એ નિબંધ છે. તો આ પ્રકારે યાદ રાખશો એટલે પૂરેપૂરા તમને અહીંયા 4 માર્ક્સ મળશે. ખાસ તૈયાર કરી દેજો. હવે વિદ્યાર્થી મિત્રો આગળ એક વાક્યમાં પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન છે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, 1 માર્ક્સનો આ પ્રશ્ન છે. ભારતમાં ગંદકીથી ખલેલ પામનાર સંત કોણ હતા? તો મોસ્ટ ટાઈમી પ્રશ્ન છે, ખાસ તૈયાર કરી દેજો. સ્વામી વિવેકાનંદ. શું જવાબ આવશે ભાઈ? ભારતમાં ગંદકીથી ખલેલ પામનાર સંત જે છે હતા સ્વામી વિવેકાનંદ. સ્વામી વિવેકાનંદ. બીજો પ્રશ્ન છે, સાગના ઝાડ શેના કારણે શણગારેલા હતા? તો તમારે એની અંદર લખવાનું ભાઈ સાગના જે ઝાડ હતા એ સોનેરી રંગના હતા, બરાબર છે, અને સૂર્યના લીધે આ સોનેરી રંગ હતો એટલે એ જાણે શણગારેલા હોય ને તેવું લાગતું હતું. તો તમારે આ રીતે લખવાનું કે ભાઈ એ સાગના ઝાડ જે છે એ રીતે ગોઠવાયેલા હતા, જેના લીધે સૂર્યના કિરણો જે છે એના પર પડે છે અને જાણે સોનેરા હોય તેવા રંગ જેવા હતા, સોનેરી રંગ જેવા, આથી તે શણગારેલા છે તેમ કહી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, 2 ગુણના અહીંયા 3 પ્રશ્નો તમને પૂછવામાં આવ્યા છે, તો ખાસ તૈયાર કરી દેજો. બધા જ પ્રશ્નો તમને પરીક્ષામાં ઉપયોગી થશે. પહેલો પ્રશ્ન છે, બેટા ચાલ બહુ મોડું થઈ ગયું. વિનુ કાકાના આ વાક્યનો ગૂઢાર્થ સમજાવવાનો છે, બરાબર. બીજો પ્રશ્ન છે, લેખક કઈ બાબતને તંદુરસ્ત સમાજની મર્યાદાઓ ગણાવે છે? અને જે ત્રીજો પ્રશ્ન છે અથવામાં છે, બરાબર. એમાં 2માંથી તમે કોઈ પણ એક પ્રશ્ન લખી શકો છો. બંને ખાસ તૈયાર કરીને જજો. પહેલો પ્રશ્ન છે, નરેન જે મનીષાને ઓળખતો હતો તે મનીષા કેવી હતી? અને એની અથવામાં બીજો જે પ્રશ્ન છે, આ બધા 3 પ્રશ્નો 2 ગુણના છે, બરાબર. રાજકોટ છત્રી લેવા જવાની વાત સૌને કેમ મૂર્ખાઈ ભરી લાગતી હતી? તો તેના વિશે તમારે લખવાનો છે જવાબ. હવે વિદ્યાર્થી મિત્રો જે ડ નંબરનો પ્રશ્ન છે એની અંદર 4 ગુણના 2 પ્રશ્નો છે, એટલે કે ડ જે છે એમ એ જે વિભાગ છે ટોટલ 8 માર્ક્સનું છે. પહેલો 4 માર્ક્સનો પ્રશ્ન છે, ખાસ તૈયાર કરી દેજો. આહવાની વન સંપદાના મનોહર રૂપનું વર્ણન તમારા શબ્દોમાં કરવાનું છે. પાઠ્યપુસ્તકમાં સારી રીતે આપેલું છે, તમે જાતે જોશો તો તમે સારી રીતે તૈયારી કરી શકશો. ત્યારબાદ બીજો પ્રશ્ન છે એ અથવામાં છે, 2માંથી કોઈ પણ એક પ્રશ્ન તમારે લખવાનો છે. 4 ગુણનો પ્રશ્ન છે. બંને પ્રશ્નો ખાસ તૈયાર કરીને જજો જેથી તમને કોઈ તકલીફ ન પડે પરીક્ષામાં. પહેલો પ્રશ્ન છે, રેસનો ઘોડો શીર્ષકની યથાર્થતા ચકાસો, અને એની અથવામાં જે પ્રશ્ન છે, છત્રી ન ખોવાય એ માટે લેખકને કેવી કેવી સલાહો મળી હતી? તે બધી સલાહોની ચર્ચા કરવાની છે. સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, પરંતુ ખાસ જે છે પહેલાં પેપર સમજી લો, પછી જે છે સોલ્યુશન આપણે જોઈશું. વિભાગ બીની વાત કરું તો વિભાગ બીની અંદર જે છે એ જોડકા જોડવાના છે, સિમ્પલ. તો હું તમને ખાસ ધ્યાન રાખવાનું કહું છું, વિડીયોને કંઈ સ્કીપ ન કરતા, કારણ કે વ્યાકરણ વિભાગ હું બહુ જ સારી રીતે સમજાવીશ જેથી તમને પરીક્ષામાં વ્યાકરણ વિભાગમાં પણ પૂરેપૂરા માર્ક્સ આવી જશે. અને વિભાગ એ અને બીમાં જે મોટા પ્રશ્નો છે એનું પણ આપણે છેલ્લે જે છે એનું નિરાકરણ તમને હું બતાવું છું. જુઓ, હવે જોડકા જોડવાના છે ને, તમારું સંપૂર્ણ ધ્યાન અહીંયા આવવું જોઈએ. જોડકા જોડવાના છે વિભાગ બીની અંદર, તો અહીંયા પદ્યકૃતિ છે ને એના કરતાં હવે આપણે શોધવાના છે. તો પહેલું છે, માધવને ડીઠો છે ક્યાંય? બરાબર. તો એના કરતા કોણ છે? તો પહેલામાં આવશે વિદ્યાર્થી મિત્રો હરીન્દ્ર દવે. માધવને ડીઠો છે ક્યાં? તો એના કરતા છે હરીન્દ્ર દવે. પછી શિકારીને, તો શિકારીના જે કરતા છે કોણ છે? કલાપી. દીકરી, તો દીકરી પાઠના કરતા છે વિનોદ જોશી, બરાબર છે, સોરી અશોક ચાવડા. હા, હું એવું ગુજરાતીમાં વિનોદ જોશી આવશે, એટલે દીકરીમાં આવશે અશોક ચાવડા બ, અને હું એવો ગુજરાતી તો એના કરતાં છે વિનોદ જોશી. ખાસ તૈયાર કરી દેજો, બરાબર છે, જેથી તમે પૂરેપૂરા 4 માર્ક્સ લાવી શકો. હવે વિદ્યાર્થી મિત્રો એક વાક્યમાં પ્રશ્નોના જવાબ આપવાના છે. 1 માર્ક્સના 2 પ્રશ્નો છે, એટલે ટોટલ 2 માર્ક્સ મળશે. 2 પ્રશ્નોના જવાબ આપશો એટલે પહેલો પ્રશ્ન છે, વાચ વાસ મન નિર્મળ રાખ એ દ્વારા કવિ આપણને શું સૂચવે છે? તો લખવાનું મન વચન અને કપટથી દૂર. મન વચન કર્મ કપટથી દૂર રાખ. મન વચન કર્મને કપટથી દૂર રાખ તેવું સૂચવે છે. મન વચન કર્મને કપટથી દૂર રાખવાનું સૂચવે છે. બીજું છે, માર્ગની ધૂળને કવિ શું પૂછે છે? બરાબર છે. તો માર્ગની જે ધૂળ છે એને કવિ શું પૂછે છે? તો મારા માધવને ડીઠો છે ક્યાં?
મારા માધવને ક્યાંય દીઠો છે? તો તમારા જવાબમાં લખો કે મારગની ધૂળને કવિ મારા માધવને ક્યાં દીઠો છે તેવું પૂછે છે. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, 2 ગુણના 3 પ્રશ્નો એટલે કે ટોટલ 6 માર્ક્સ. બરાબર. તો તમારે આ ખાસ તૈયાર કરી દેવા છે, કારણ કે પ્રથમ પરીક્ષામાં તો તમને ઉપયોગી થશે, પણ આવનારી જે ગુજરાત બોર્ડની પરીક્ષા છે એમાં પણ તમને અહીંયા ઉપયોગી થશે. પહેલો પ્રશ્ન છે, પક્ષીને પામવા કવિ શું કરવાનું કહે છે? ત્યારબાદ બીજો પ્રશ્ન છે, સત્યના આયુધની કવિ વિશેષતા જે છે એ સંગત શા માટે વિશેષતા છે પહેલાં એ લખવાની દઈએ તમારે. ત્યારબાદ જે ત્રીજો પ્રશ્ન છે જુઓ શું કીધું છે, ગંગા સતી પાનબાઈને કેવી વ્યક્તિની સંગત કરવાનું કહે છે? અને બીજો જે અથવામાં પ્રશ્ન છે એ પણ ખાસ તૈયાર કરીને જજો, દીકરીને માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એમાં શું ફરક છે? તો એના વિશે તમારે ફરક જણાવવાનો છે. સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, ત્યાંથી આ મોટા મોટા પ્રશ્નોના જવાબો મળી જશે. પરંતુ ખાસ મારે જે વ્યાકરણ વિભાગ સમજાવવાનો છે એમાં ખાસ ધ્યાન રાખજો, પછી પીડીએફ જે છે ડિસ્ક્રિપ્શનમાંથી ડાઉનલોડ કરી દેજો. સૌપ્રથમ જુઓ 4 ગુણના પ્રશ્નો છે, 2 પ્રશ્નો છે. બરાબર છે, એટલે ટોટલ તમને 8 માર્ક્સ અપાવશે. એટલે આ 4 ગુણના જો 2 પ્રશ્નો તમને આવડી જશે, ચોખ્ખા તમારા 8 માર્ક્સ અહીંયાથી કવર થઈ જશે. પહેલો પ્રશ્ન છે, નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા કયા લક્ષણો જણાવે છે? મોસ્ટ આઈએમપી પ્રશ્ન દરેક પરીક્ષામાં હોય છે, ગુજરાત બોર્ડની પરીક્ષામાં માટે પણ આ પ્રશ્ન આઈએમપી છે, ખાસ તૈયાર કરજો. નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા કયા લક્ષણો જણાવે છે? ત્યારબાદ બીજો પ્રશ્ન છે જે ખૂબ ખૂબ ઉપયોગી છે, ખાસ તૈયાર કરજો, જેની અંદર 2 પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, શિકારીને કાવ્યમાં કવિ શિકારીને કઈ શિખામણ આપે છે? આ ગુજરાત બોર્ડની પરીક્ષામાં પણ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, ખાસ તૈયાર કરજો. અને આ પેપર પણ ગુજરાત બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે, એટલે 100% તમને પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષા અને ગુજરાત બોર્ડની પરીક્ષાઓ સુધી પણ ખૂબ ઉપયોગી થશે, એટલે ખાસ આ તૈયાર કરી દેજો. એની ઓરમાં જે બીજો પ્રશ્ન છે કે ભાઈ કવિ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ કયા કયા કારણસર અનુભવે છે? તો આ પ્રશ્ન તમારા માટે મોસ્ટ આઈએમપી છે આ વર્ષે, ખાસ તૈયાર કરજો. હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીશું વિભાગ છે, મેન વ્યાકરણ વિભાગ. ખાલી તમે વિડીયોમાં શાંતિથી ધ્યાન રાખશો ને તો પણ તમારે ખાલી આટલો વિડીયો જોશો ને તો બી આ વ્યાકરણ વિભાગના 20 માર્ક તો હું તમને લખીને રાખું છું, ફાઇનલ થઈ જશે. જુઓ પહેલો પ્રશ્ન શું કીધું છે, પહેલાં સૌપ્રથમ આપણે અહીંયા જોઈએ તો સાચી જોડણી, તો નિસરણી. તો નિસરણી જે છે ભાઈ આવી રીતે લખાય, જુઓ નિસરણી. તો વચ્ચેની જોડણી જે છે નિસરણી, આ સાચી છે, બી નંબરની. પૂંજી, પૂંજીની સાચી જોડણી આ રીતે થાય, પુઆમ આવે અને જીયા, તો આ આવશે. બરાબર, પૂંજી. ક્લિયર ના હોય તો નોટબુકમાં સાથે સાથે લખતા રહો, જેથી તમને યાદ રહે. લખશો તો જ તમને યાદ રહેશે. ઉમા વત્તા ઈસ, હવે ઉમા અને ઈસ જોડો તો શું થશે? ઉમેશ, ઉમેશ આવશે. બરાબર. ત્રીજો પ્રશ્ન છે, સદૈવની સંધિ છૂટા પડવા વિગ્રહ કરવાનો છે. બરાબર છે, તો સદા વત્તા એવ, સદૈવ એટલે શું થશે? સદૈવ, સદા વત્તા એવ. ચોથું છે જેની અંદર તમારે સમાસ ઓળખવાનો છે, ભજન મંડળી. ભજન મંડળી જે છે એ શું છે? તત્પુરુષ છે, તત્પુરુષ સમાસ. મહાદેવ, દેવોના દેવ મહાદેવ એ શું છે? કર્મધાર્ય સમાસ. ખાસ યાદ કરજો. બરાબર, મહાદેવ જે છે કર્મધાર્ય સમાસ આવશે. હવે વિદ્યાર્થી મિત્રો આગળ તમને પ્રત્યયવાળો પ્રશ્ન પૂછ્યો છે, સુગંધ શબ્દમાં કયો પ્રત્યય જોવા મળે છે? તો સુગંધ શબ્દની અંદર શું એ શું થઈ ગયો? પૂર્વ પ્રત્યય, તો પૂર્વ પ્રત્યય આવશે. છઠ્ઠો પ્રશ્ન છે સમાનાર્થી, સાવજ. સાવજ એટલે શું થશે? સિંહ, સિંહ આવશે. બરાબર. અહંકાર, અહંકાર એટલે અભિમાન, અભિમાન, ખાસ યાદ રાખજો. હવે હિંમત સંજ્ઞાનો આપેલ વિકલ્પમાંથી સાચો. હિંમત એટલે શું થયું? દ્રવ્યવાચક ના આવે, વ્યક્તિવાચક ના આવે, ભાવવાચક આવશે. હિંમત એટલે ભાવવાચક. ક્લિયર. ચલો હવે આગળ વિદ્યાર્થી મિત્રો 8મો પ્રશ્ન છે, રૂઢિપ્રયોગના અર્થ આપવાના છે, ખાસ ધ્યાન રાખજો. આંખ ભીની થવી એટલે શું થવું? હૃદય દ્રવી ઉઠવું, હૃદય દ્રવી ઉઠવું. બીજું છે ફાંફા મારવા. ફાંફા મારવા એટલે આમ તેમ ભટકવું. બરાબર છે, આમ તેમ ભટકવું અથવા તો વ્યર્થ પ્રયત્ન કરવા, વ્યર્થ પ્રયત્ન કરવા. ચલો કહેવતનો અર્થ આપો, મોરના ઈંડા ચિતરવા ન પડે. તો એનો મતલબ શું થયું કે ભાઈ માતા પિતાના સારા ગુણ એ બાળકમાં આવી જ જાય, મોરના ઈંડા ચિતરવા ના પડે. એનો અર્થ શું થાય? માતા પિતાના ગુણ બાળકમાં આવી જ જાય, બાપ તેવા બેટા. ચલો 10મું જે છે એની અંદર નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, આંખને ગમી જાય તેવું. તો એને શું કહીશું આપણે? શબ્દ સમૂહ ન્યનમય, ન્યનરમય. માનવનું ભક્ષણ કરનાર, તો માનવ ભક્ષી.
માનવભક્ષી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વિરોધી શબ્દ પ્રત્યક્ષ, એનો વિરોધી શબ્દ શું થાય? પરોક્ષ. પરોક્ષ. હવે અહીંયા બે શબ્દનો અર્થ આપવાના છે. પાણી એટલે શું થાય? જળ, આપણે પાણી પીવાનું પાણી. અને પાળી, પાળી એટલે શું થશે? તો અહીંયા પાળીનો મતલબ થશે હથેળી. પહેલું જે પાણી છે એનો મતલબ થશે જળ, અને આ જે બીજું પાળી છે એનું મતલબ થશે હથેળી. હવે તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપવાનું છે જંતર. તો જંતર એટલે વાજિત્ર. વાજિત્ર. નોટબુકમાં લખતા રહેજો, બરાબર? એટલે વ્યાકરણમાં પૂરેપૂરા 20માંથી 20 માર્ક્સ આવી જશે તમારા. હવે આપેલા વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખો. તો ગોવિંદ પાસે પાસેર ઘી મંગાવ્યું. ઘી મંગાવ્યું પણ કેટલું? પાસેર. પાસેર એટલે સંખ્યાવાચક. હા, એનો પ્રકાર થઈ ગયો. વિશેષણ શું છે? પાસેર. એનો પ્રકાર શું છે? સંખ્યાવાચક. હવે ક્રિયા વિશેષણ શોધવાનું છે. અમદાવાદમાં હોસ્પિટલમાં અચાનક આગ લાગી. તો અચાનક એ ક્રિયા વિશેષણ છે અને એ શું બતાવે છે? સમયવાચક. આ એનો પ્રકાર થયો સમયવાચક. ચલો, છે ને એકદમ વ્યાકરણ ઇઝી. ચલો હવે ધ્વનિ ઘટકો છૂટા પડવાના છે. મોચ, પીચ. તો મોર પીચનું શું થશે? મ વત્તા ઓ વત્તા ર વત્તા પી, પછી ઈ વત્તા ચ વત્તા સ. સત્યાગ્રહ, તો સત્ય વત્તા આગ્રહ. હવે વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી જોઈએ. હવે વિભાગ ડીની અંદર પહેલો પ્રશ્ન છે જે વિદ્યાર્થી મિત્રો એ 4 ગુણનો છે, ખાસ ધ્યાન રાખજો. તમને અહીંયા એમ કીધું છે, જુઓ પહેલું શું છે? તો કદમ અસ્થિર રહો અને કદી રસ્તો નથી જડતો, અડગ મનના મુસાફિરને હિમાલય પર નથી નડતો. તો આ કાવ્યનો તમારે અર્થ વિસ્તાર લખવાનો છે. 2 કાવ્ય આપેલા હશે, 2માંથી કોઈ પણ એકનો તમે અર્થ વિસ્તાર કરી શકશો. એટલે આ પ્રશ્ન અથવામાં હશે, ખાસ ધ્યાન રાખજો. કડવા હોય લીમડા પણ શીતલ સીને સાય, બાંધવ હોય અબોરડા તોય પોતાની બાય. ત્યારબાદ 2 નંબરનો જે પ્રશ્ન છે જેની અંદર 4 માર્ક્સનો પ્રશ્ન છે. તમારી શાળામાં યોજાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમનો અહેવાલ લખવાનો છે. આ વર્ષે વિદ્યાર્થી મિત્રો સ્વતંત્રતા દિવસ, બરાબર છે, 75મો આઝાદી કા અમૃત મહોત્સવ પૂછાવાની શક્યતા છે. આઝાદી કા અમૃત મહોત્સવ, એટલે આ પણ તમે ખાસ તૈયાર કરજો. આ તો તૈયાર કરજો જ વૃક્ષારોપણ, પરંતુ સાથે સાથે આ પણ કરજો. આના સોલ્યુશનની 75મા આઝાદી કા અમૃત મહોત્સવમાં શું લખવાનું એની પણ હું PDF લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપું છું, ત્યાંથી ડાઉનલોડ કરી દેજો. હવે તમને અહીંયા ગદ્યખંડ આપ્યો છે ને, એનું 1/3 ભાગમાં સંક્ષિપ્ત કરવાનું છે. હવે આનું શીર્ષક શું થશે? તો જુઓ, તમને અહીંયા દેખાય છે પાડોશી પ્રત્યેનો પ્રેમ, ધર્મ, બરાબર? તો પાડોશી પ્રત્યેનો જે પહેલો ધર્મ છે, તો અહીંયા તમે શીર્ષક તરીકે પાડોશી લખી શકો છો, પછી ધર્મ પણ લખી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો છેલ્લો પ્રશ્ન છે નિબંધ. 8 માર્ક્સનો નિબંધ છે, ખાસ ધ્યાન રાખજો. નિબંધમાં અહીંયા 3 નિબંધ જે છે એકવાર જોઈ લેજો. 100% તમને પૂરેપૂરા 8 માર્ક્સ મળી જશે. એક નિબંધ છે પ્રાર્થના જીવનનું બળ, બીજું છે પ્રકૃતિનું રક્ષણ એ જ જીવન રક્ષણ, અને ત્રીજો મોસ્ટ ટાઈમી પ્રશ્ન છે. નિબંધ જે છે એ ત્રીજો દર વખતે જોવા મળે છે. તમને એમ કે દીકરી વાલનો દરિયો, અથવા અહીંયા એમ પૂછ્યું છે ભાઈ દીકરી ઘરની દેવડી, દીકરી વિશેનો જે નિબંધ છે ખાસ તૈયાર કરીને જજો વિદ્યાર્થી મિત્રો.